પિતાજી, આજે આપનો 55મો જન્મદિવસ છે. આજ દિન સુધી તમે હંમેશા અમારો જ વિચાર કર્યો છે. અમને શું ગમે છે, અમારી શું ઈચ્છાઓ છે અને શું કરવાથી અમને આનંદ થાય, એ જ વિચાર તમે કર્યો છે. પરંતુ હવે આજથી તમને શું ગમે છે, તમારી શું ઈચ્છાઓ છે અને શું કરવાથી તમને આનંદ થાય, એ અમારે કરવું છે. આ શબ્દો હતા શ્રીપાલભાઈ શાહના 3 પુત્રોના. બેટા, મારી એક જ ઈચ્છા છે કે તમે ત્રણેય હંમેશા સાથે રહો અને આપણા પરિવારને જીવનના અંત સુધી અખંડ રાખો. શ્રીપાલભાઈનો સોના ચાંદીનો મોટો બિઝનેસ હતો અને ઝવેરી બજારમાં એમનું મોટું નામ હતું. એમને પૈસારૂપી સંપત્તિ કરતાં મોટી સંપત્તિ તો એમના 3 દીકરા હતા. સૌથી મોટો અભય, વચલો અનય અને સૌથી નાનો આગમ. ત્રણેય દીકરા સમજુ, સંસ્કારી અને વિનયી હતા. એમાં સૌથી મોટો અભય તો જાણે સાક્ષાત રામ જ જોઈ લો. આજે શ્રીપાલભાઈ એમના ધર્મપત્ની મૈણાબેન અને એમના 3 પુત્રો મીઠો વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં જ એમના ખાસ મિત્ર શ્રેણિકભાઈ જન્મદિવસના વધામણા આપવા આવી ચડ્યા. શ્રીપાલ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે તને 55 વર્ષ પૂરા થઈ ગયા. હવે ભવિષ્યનો શું પ્લાન છે? આવતા વેત જ શ્રેણિકભાઈએ પૂછી લીધું. જો ભાઈ, ભગવાનની કૃપાથી ધંધો સારો ચાલે છે. મોટા 2 દીકરા પણ ધંધામાં સેટ થઈ ગયા છે. હવે નાનો આગમ ભણીને ધંધામાં જોડાવાની તૈયારીમાં જ છે. એ જે દિવસે ધંધામાં સેટ થઈ જાય તે દિવસે આપણે નિવૃત્ત, અને બાકીનો બધો સમય સમાજ સેવા, ધર્મ ધ્યાન અને ધર્મપત્નીના નામે. શ્રીપાલભાઈએ પોતાના મીઠા ભવિષ્યની કલ્પના તરત જણાવી દીધી. બધા આ વાત સાંભળીને ખુશ હતા, પરંતુ શ્રેણિકભાઈના ચહેરા પર આનંદની સાથે થોડીક દુઃખની રેખાઓ દેખાતી હતી. શ્રીપાલભાઈ એમના ચહેરા પરથી વણકહ્યા દુઃખના ભાવો પામી ગયા. તેઓ જાણતા હતા કે શ્રેણિકભાઈ એમના સાચા મિત્ર છે, ઈર્ષ્યા કરે એવા નથી. એનો અર્થ કે તેઓ ખરેખર કોઈક મુશ્કેલીમાં છે. એમણે શ્રેણિકભાઈને તરત જ પૂછી લીધું કે એ કઈ મુશ્કેલીમાં છે. જે મુશ્કેલી હોય તે જણાવે. આમ તો બાંધી મુઠ્ઠી લાખની, પણ તું તો મારો પોતાનો છે, તારાથી શું છુપાવવાનું? તું તો જાણે જ છે કે 6 મહિના પહેલાં જ મારા એકના એક દીકરા વિશાલના લગ્ન થયા છે. હવે એ જુદા રહેવા જવાની વાત કરે છે. આપણે તો પહેલેથી સંયુક્ત કુટુંબમાં રહેવાના વિચારોવાળા છીએ. તું તો જાણે જ છે, મારાથી દીકરા અને વહુને અળગા કેવી રીતે કરી શકાય? આટલું કહેતાં કહેતાં શ્રેણિકભાઈની બંને આંખો ભીની થઈ ગઈ. યાર, તારો વિશાલ તો સમજુ અને સંસ્કારી છે. એ આવી વાત કરે એ માન્યામાં નથી આવતું. કયો દીકરો મા બાપથી અલગ થવા ઈચ્છતો હોય? આ બધાની પાછળ નવી પરણીને આવેલી વહુનો હાથ છે. અરે, કેટલી તપાસ કરીને વહુની પસંદગી કરી હતી. એ એન્જિનિયર થયેલી છે, રૂપાળી પણ છે અને પિયરમાં પૈસો પણ સારો છે. બધું સારું હતું. અમને તો એમ કે લગ્ન પછી તો અમારા જીવનમાં સ્વર્ગ ઉતરી આવશે, પણ અત્યારે તો નરક જેવી સ્થિતિ થઈ ગઈ છે. ફરીથી નિસાસા સાથે શ્રેણિકભાઈએ પોતાની આપવીતી કહી સંભળાવી. અભય એકદમ સમજુ અને સૂઝબૂઝવાળો છોકરો હતો. એના મનમાં એક વિચાર આવ્યો અને એણે તરત પોતાનો વિચાર રજૂ કરવાની પરવાનગી માંગી. ડૂબતો તણખલું પકડે એ ન્યાયે શ્રેણિકભાઈએ તરત જ હા પાડી દીધી. કાકા, ક્ષમા કરશો. નાના મોઢે મોટી વાત કરું છું, પરંતુ લગ્ન માટે છોકરીને ક્યારેય ભણતર જોઈને નહીં, પરંતુ ગણતર જોઈને પસંદ કરવી જોઈએ. પાત્રનું રૂપ નહીં પણ ગુણ જોવા જોઈએ, અને પૈસો નહીં પણ સંસ્કાર જોવા જોઈએ. જો આ દ્રષ્ટિ રાખીને પાત્રની પસંદગી કરી હોત તો તમારે આજે આ દિવસ ના જોવો પડ્યો હોત. અભયની થોડી કડવી લાગે એવી પણ એકદમ સાચી અને સચોટ વાત સાંભળીને શ્રેણિકભાઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. એમને એની વાતમાં દમ લાગ્યું અને મૌનપણે એની વાતમાં સંમતિ દર્શાવીને આગળની વાત સાંભળવાની તૈયારી બતાવી. તમે અને કાકી એકવાર તમારી પુત્રવધૂને તમારી પાસે બેસાડીને પ્રેમથી વાત કરો. એને કહો કે બેટા, અમે તમને જુદા રહેવાની અનુમતિ આપવા તૈયાર છીએ, પરંતુ તારા હિત માટે એક વાત કરવી છે. તું જ વિચાર કે જે દીકરાને અમે 25 વર્ષ સુધી ખવડાવી પીવડાવીને મોટો કર્યો, એ જો તારા માટે અમને સહેજમાં છોડવા તૈયાર હોય, તો કાલે કદાચ બીજી કોઈ રૂપાળી અને પૈસાદાર છોકરી એના જીવનમાં આવે તો એના માટે તને નહીં છોડે એની શું ખાતરી? અમે તો એના ઉપકારી મા બાપ છીએ, અને તે તો એની ઉપર કોઈ ઉપકાર પણ નથી કર્યો. આ સમય બહુ ખરાબ છે, કંઈ પણ થઈ શકે છે. હવે તું જ નક્કી કર કે અમારી સાથે રહીને તારે તારું ભવિષ્ય સુરક્ષિત બનાવવું છે કે જુદા થઈને તારું લગ્ન જીવન જોખમમાં નાખવું છે. મને નથી લાગતું કે એ પોતાના લગ્ન જીવનને જોખમમાં નાખવાની મૂર્ખામી કરશે. અભયની વાત સાંભળીને શ્રેણિકભાઈ નાચી ઉઠ્યા. પોતાની જગ્યાએથી ઊભા થઈને અભયને ભેટી પડ્યા.
અભય માની ગયા. તે અદ્ભુત ઉપાય બતાવ્યો છે. શ્રીપાલ, તારો દીકરો તો હીરો છે, હીરો. હું હાલ જ ઘરે જઈને આ સમસ્યાનું સમાધાન કરું છું. શ્રેણિકભાઈની સાથે સાથે શ્રીપાલભાઈ પણ અભયના વિચારો અને બુદ્ધિ ક્ષમતા પર ઓવારી ગયા. એમણે તરત જ જાહેર કર્યું કે ધંધાની મુખ્ય જવાબદારી સંભાળવા માટે અભય એકદમ યોગ્ય છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પરિવારના નિર્ણયો લેવા માટે પણ અભય એકદમ યોગ્ય છે. આ સાંભળીને બધા ખુશ થયા, પણ વચલા દીકરા અનયના ચહેરા ઉપર તરત જ ઈર્ષ્યાની રેખાઓ ઉપસી આવી. એના મનમાં વિચારો ચાલવા લાગ્યા કે અભયને જ બધી તક મળે છે. હવે એ જ ધંધામાં અને ઘર પરિવારમાં રાજ કરશે. પોતાની કોઈ કિંમત નહીં રહે. અનયે મનોમન આનો વિરોધ કરવાનું નક્કી કરી લીધું, પરંતુ એના માટે યોગ્ય તકની રાહ જોતો હતો. બેટા અભય, મને દેરાસરે ભગવાનના દર્શન કરવા લઈ જઈશ? વાર્તાલાપનો સમય પૂરો થતાં તરત માતા મૈણાબેને અભયને પૂછ્યું. અભય તરત જ માતાને દેરાસરે લઈ જવા તૈયાર થઈ ગયો. અભય અને મૈણાબેન બંને દેરાસરે જવા નીકળી ગયા અને ઘરમાં શ્રીપાલભાઈ, આગમ તથા અનય સાથે ભવિષ્યના પ્લાનની ચર્ચા કરી રહ્યા છે. આગમ, તારે કોલેજની ફાઇનલ એક્ઝામ ક્યારે છે? આવતા મહિને પિતાજી. બસ, તો આવતા મહિને તારી પરીક્ષા પતે એટલે તરત જ દુકાને આવવાનું શરૂ કરી દેજે. તને ધંધામાં તૈયાર કરવાની જવાબદારી અભયને સોંપી દઈશ. બોલ, તું તૈયાર છે ને? શ્રીપાલભાઈએ ભવિષ્યનો વિચાર તરત જણાવી દીધો. પિતાજી, આપને જેમ યોગ્ય લાગે તેમ. આગમે તરત જ સંમતિ આપી. તારો શું વિચાર બેસે છે અનય? મને શા માટે પૂછો છો પિતાજી? મારી તો આ ઘરમાં કોઈ કિંમત જ નથી. હું કહું છું એ થોડી થવાનું છે. આપને મન તો અભય જ હોશિયાર છે ને, એ જ બધા નિર્ણયો કરવા સક્ષમ છે. મારામાં શું છે? અનયે તરત પોતાની હૈયા વરાળ કાઢી. આ તું શું બોલે છે? મેં હંમેશા ત્રણેય દીકરાઓને એક સરખો પ્રેમ આપ્યો છે. બધાને એક સરખી તક મળશે. તું સહેજ પણ ચિંતા ના કરીશ. આવા વિચારો મનમાં પણ ના લાવીશ. આપ માત્ર બોલો છો, કરતા નથી. ધંધાની મુખ્ય જવાબદારી અભયને સોંપી, પરિવારની મુખ્ય જવાબદારી પણ અભયને સોંપી, અને હવે આગમને ધંધો શીખવવાની જવાબદારી પણ અભયને સોંપી. હવે મારે શું કરવાનું? અભય ઓર્ડર કરે એ કામ? ના બેટા, આવું ના બોલ. તું કહે તારે શું જોઈએ છે? તું જે કહીશ એ જવાબદારી તને આપીશ. આગમને તૈયાર કરવાની જવાબદારી તારી, બસ. એ તો મેં કીધું એટલે તમે કહી દીધું. પપ્પા, આપને મારી ઉપર વિશ્વાસ નથી, પણ મને ખુશ રાખવા હા પાડી છે. હું બધું સમજું છું. અભય માતાને દેરાસરે મૂકીને પાછો આવી ગયો હતો. આ વાર્તાલાપ ચાલતો હતો તે અસામાન્ય લાગ્યો, તેથી બહાર ઊભો જ બધું સાંભળતો હતો. એ આ વાતો સાંભળીને ધ્રુજી ગયો. પોતાનો સગો નાનો ભાઈ દુઃખી છે. એ જ ભાઈ કે નાનપણમાં જેની જોડે આખો દિવસ રમતા હતા. ભલે ગમે તેટલું ઝઘડે, પરંતુ બહારનું કોઈક આવે તો એક થઈ જતા. જોડે જમતા, જોડે સૂતા, જોડે ઉઠતા. અને આજે એ જ ભાઈ મારા કારણે દુઃખી છે. હું જ્યાં સુધી આ ઘરમાં હોઈશ ત્યાં સુધી મોટો હોવાને કારણે મને જ બધી તક મળશે. મારી હાજરીમાં મારા ભાઈઓને આગળ વધવાની તક નહીં મળે, તો મારે જાતે જ થોડાક સમય માટે આ ઘર છોડીને જતા રહેવું જોઈએ. આ વિચાર કરીને એક નાનકડી ચિઠ્ઠી બહાર ચોકીદારને આપીને અભય જતો રહ્યો. અભય પોતાના ભાઈઓને સુખી રાખવા પોતાનું ઘર છોડીને જતો રહ્યો. પરિવારને સુખી રાખવા પોતાના સુખોનું બલિદાન આપીને જતો રહ્યો. ક્યારેય કોઈની ઈર્ષ્યા નથી કરી, પણ કોઈએ એની ઈર્ષ્યા કરી તો ઈર્ષ્યાની આગને ઠારવા પોતે એમાં હોમાઈ જવા તૈયાર થઈ ગયો. જાણે સાક્ષાત કળિયુગનો રામ એનામાં વસી ગયો હોય એવું લાગતું હતું. ચોકીદાર અભયની ચિઠ્ઠી અંદર આગમને આપી ગયો. આગમ એ ચિઠ્ઠી વાંચી. પ્રણામ. મને મારો પરિવાર ખૂબ જ વહાલો છે. હું બધાને ખૂબ જ પ્રેમ કરું છું. મારા પરિવારને એક રાખવા માટે મારે જે કરવું પડે તે કરવા તૈયાર છું. મને લાગ્યું કે મારી હાજરીથી પરિવારમાં મુશ્કેલી ઊભી થઈ ગઈ છે, તેથી હું થોડા સમય માટે ઘર છોડીને જઈ રહ્યો છું. યોગ્ય સમયે પાછો ચોક્કસ ફરીશ. આપનો અભય. આ બધું સાંભળીને શ્રીપાલભાઈ ધ્રુજી ગયા. ચક્કર ખાઈને બેભાન થઈ ગયા. આગમ પોતાના આંસુ રોકી ન શક્યો. મૈણાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એક જ જણને આ પત્રની કોઈ અસર ના થઈ. અનય, એને મન દુઃખ વધી ગયું અભય માટેનો બધાનો પ્રેમ જોઈને. શ્રીપાલભાઈ ભાનમાં આવ્યા. અનયને અભયની બધી જવાબદારી સોંપવાનું સૌથી પહેલું કામ કર્યું. હવે અનય ખુશ છે, પરંતુ પરિવાર આખો દુઃખી છે. અભય કશું જ લીધા વગર એકલો ઘર છોડીને જતો રહ્યો છે. બહુ મોટું બલિદાન આપ્યું છે, પણ એ ક્યાં છે, શું કરે છે, કેવી રીતે જીવી રહ્યો છે, કોઈ નથી જાણતું. માટે જ બધાને એની ખૂબ ચિંતા થાય છે.
શ્રીપાલભાઈ, મૈણાબેન અને 3 પુત્રોનો સુખી પરિવાર એક જ દિવસમાં વેરવિખેર થઈ ગયો. વચલા પુત્ર અનયની ઈર્ષ્યાએ પરિવારમાં આગ લગાવી દીધી, તો મોટા પુત્ર અભયના બલિદાને પરિવારમાં લાગેલી આગને ઠારવાનો પ્રયત્ન કર્યો. અભયને ઘર છોડીને ગયે 2 વર્ષ વીતી ગયા. શ્રીપાલભાઈ, શ્રેણિકભાઈ અને આગમે અભયને શોધવાના બહુ જ પ્રયત્નો કર્યા, પરંતુ અભયના કોઈ સમાચાર ન મળ્યા. શ્રીપાલભાઈ અભયના વિરહમાં ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. આંખો રડી રડીને સુકાઈ ગઈ હતી, મોઢું સાવ બેસી ગયું હતું અને ઉંમર પણ હતી એના કરતાં 5-10 વર્ષ વધુ દેખાતી હતી. ધંધાની જવાબદારી અનય અને આગમને સોંપી દીધી હતી. પોતે સૂનમૂન બેસી રહેતા અને અભયને જ યાદ કરતા રહેતા. આજે એમનો 57મો જન્મદિવસ છે. એમને મન પોતાનો જન્મદિવસ પરિવારની બરબાદીનો દિવસ થઈ ગયો હતો. જન્મદિવસનો કોઈ ઉત્સાહ કે ના કોઈ આનંદ. દર વર્ષની જેમ આજે પણ શ્રેણિકભાઈ જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે આવ્યા છે. કાકા, સારું થયું તમે આવ્યા. પિતાજીને જુઓ ને, ક્યારેય મેં તેમને આટલા હારેલા અને આટલા નિરાશ નથી જોયા. ઉલટું એમણે જ અમને શીખવ્યું છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ હિંમત નહીં હારવાની. મેં જોયું છે કે બહુ કપરી પરિસ્થિતિમાં પણ તેઓએ અજબ હિંમતથી કામ લીધું છે અને મુશ્કેલીઓની સામે લડ્યા છે. પણ આજે ખબર નહીં મારાથી એમની આ સ્થિતિ નથી જોઈ શકાતી. આગમની વાત એકદમ સાચી છે, એ શ્રેણિકભાઈ જાણતા હતા. શ્રીપાલ, હું સમજું છું કે અભયના ઘર છોડીને જવાથી તું દુઃખી છે, પણ આ હદે તું નિરાશ થઈ જાય એવું કેવી રીતે ચાલે? પરિવારના બીજા સભ્યોનો તો વિચાર કર. તું જો આ રીતે હિંમત હારી જઈશ તો બીજાનું શું થશે? તું સંભાળ પોતાની જાતને. કેવી રીતે સંભાળું? અભયને ગયે 2 વર્ષ વીતી ગયા છે. એના કોઈ સમાચાર નથી. એ ક્યાં છે, શું કરે છે, એને રહેવા માટે ઘર છે કે નહીં, અરે એ જીવે છે કે નહીં એ પણ મને નથી ખબર. હવે મેં આશા છોડી દીધી છે. મને ખબર નથી કે આ જીવનમાં હવે હું ક્યારેય એને મળી શકીશ કે નહીં. એના વગર હું હવે નહીં જીવી શકું. આ શું તું બોલે છે? તને કંઈ ખબર પડે છે? તું તો ઘરનો વડીલ છે. જીવનમાં તે મુશ્કેલીઓ ઓછી જોઈ છે? અરે મુશ્કેલીઓની સામે લડીને સફળતાના શિખરો સર કરનારો તું આજે એટલી હદે ભાંગી જાય, આવું ના ચાલે. તું ચિંતા ના કર. હું અને આગમ માત્ર 7 દિવસમાં ગમે તે રીતે અભયના સમાચાર તને લાવી આપીશું. આ મારી જવાબદારી. શ્રીપાલભાઈનું નાનપણ ખૂબ જ સામાન્ય સ્થિતિમાં વીત્યું હતું. ઘણો સંઘર્ષ કરીને એકલા હાથે આટલો મોટો બિઝનેસ ઊભો કર્યો હતો. સાથે સાથે સંતાનોનું ઘડતર કરવામાં પણ મહત્ત્વનો ફાળો એમનો જ હતો. આ આખી જીવનની મુસાફરીના સાક્ષી શ્રેણિકભાઈ રહી ચૂક્યા હતા. એમનાથી હવે શ્રીપાલભાઈની આ સ્થિતિ જોઈ શકાતી ન હતી અને એટલે જ લાગણીને વશ થઈને એમણે અભયને શોધવાની જવાબદારી સ્વીકારી લીધી. પોતે જાણતા હતા કે આ કામ લોઢાના ચણા ચાવવા જેવું છે, છતાં એમની પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. અભયે મોટી ભૂલ કરી છે. આવી રીતે કોઈ ઘર છોડીને જાય અને એણે વચન આપ્યું હતું કે યોગ્ય સમયે હું પાછો આવીશ. હજુ સુધી પાછો નથી આવ્યો. શું હવે મારી ઠાઠડી ઉઠાવવા માટે જ પાછો આવશે? મેં હંમેશા બધા સંતાનોને સંસ્કાર આપ્યા હતા કે સજ્જન માણસો પોતાનું આપેલું વચન ક્યારેય તોડતા નથી, પછી ભલે કંઈ પણ નુકસાન ભોગવવું પડે. અભયે પાછા આવવાનું વચન આપ્યું હતું, પણ હજી સુધી નથી આવ્યો. શ્રીપાલભાઈની નિરાશા હજુ અટકતી ન હતી. એટલામાં અનય આવ્યો. પિતાજીના ચરણ સ્પર્શ કરીને વાત કરવા માટે એમની પાસે બેઠો. પિતાજી, આશીર્વાદ આપો. આજે મારા માટે બહુ જ મહત્ત્વનો દિવસ છે. કેમ, આજે શું છે બેટા? પિતાજી, તમે જાણો જ છો, છેલ્લા 2 વર્ષમાં મેં આપણા બિઝનેસને ડબલ કરી દીધો છે. સોના ચાંદીના બિઝનેસમાં આપણે ટોપ 10માં હતા, એમાંથી ટોપ 3માં આવી ગયા છીએ. આજે બધા માની ગયા છે કે માત્ર અભય જ નહીં પણ અનયમાં પણ કંઈક કરી બતાવવાની ક્ષમતા છે. આપણી પેઢીનું નામ ઘણું ઊંચું થઈ ગયું છે, પણ સાથે સાથે આપણે અમુક વેપારી દુશ્મનો પણ પાડી લીધા છે. આગમ વિરોધના સૂરમાં બોલ્યો. આગમના હૃદયમાં અભયનું સ્થાન પિતા તુલ્ય હતું. એને મન પોતાના મોટા ભાઈઓ પ્રત્યે કોઈ ઈર્ષા ન હતી, હતો તો માત્ર આદરભાવ. એ પોતે પણ અભયના જવાથી ખૂબ વ્યથિત હતો, પરંતુ બહાર પોતાની લાગણીઓ ખાસ વ્યક્ત ન હતો કરતો. પરિવારને સાંભળવા કોઈકે તો મક્કમ બનવું જ પડશે ને. આપણી પ્રગતિ થાય એટલે કોઈક ને કોઈક ઈર્ષ્યાળુ દુશ્મન ઊભા થાય જ. એમનાથી ગભરાવાનું ના હોય. પિતાજી, મારું સ્વપ્ન છે કે બિઝનેસમાં આપણી પેઢીને નંબર 1 પર લઈ જાઓ. એ સાકાર કરવાની એક સરસ તક હાથમાં આવી છે. હાલમાં જે પેઢી નંબર 1 પર છે અને આપણી કટ્ટર વિરોધી છે, એમના મુખ્ય ક્લાયન્ટ મુકેશભાઈ પટેલ આ વખતે મોટો ઓર્ડર લઈને આપણી પાસે આવ્યા છે. બહુ મોટો ઓર્ડર છે. જો એ સફળતાપૂર્વક પૂરો થઈ જાય તો આપણે ટોપ પર આવી જઈશું અને ભવિષ્યનો વેપાર પણ એ આપણી સાથે જ કરશે.
આજે એમના ઓર્ડરની ડિલિવરી કરવા જઈ રહ્યો છું. બસ આશીર્વાદ આપો કે સરસ કામ થઈ જાય અને આપણું સ્વપ્ન સાકાર થઈ જાય. બેટા, તારી પ્રગતિનો મને આનંદ છે, પણ આપણો વેપાર વિશ્વાસ ઉપર ચાલે છે. અજાણ્યા માણસો ક્યારે દગો આપી જાય એ ખબર નથી પડતી. માટે બધું બહુ સમજી વિચારીને કરજે. ક્યાંક આપણે મુશ્કેલીમાં ન મુકાઈ જઈએ. આપને મારી ઉપર વિશ્વાસ નથી? 2 વર્ષમાં આપણી પેઢીને આટલી ઉપર લાવ્યા પછી પણ આપને મારી ઉપર અવિશ્વાસ છે? ના બેટા, એવું નથી. આ તો લાગણીવશ તારા હિત માટે કહું છું. તો પછી આપ નિશ્ચિત રહો, હું સફળતા મેળવીને જ પાછો ફરીશ. ઠીક છે બેટા, મારા આશીર્વાદ તારી સાથે જ છે. અનય પિતાના આશીર્વાદ લઈને ઓર્ડરની ડિલિવરી આપવા માટે નીકળી ગયો. પણ આ બધું શ્રેણિકભાઈને સમજાતું નહોતું. શ્રીપાલ, છેલ્લા 2 વર્ષમાં અનયના મોઢે ક્યારેય અભયનું નામ સુદ્ધા સાંભળ્યું નથી. એને અભયની સહેજ પણ ચિંતા નથી. તું એને કશું કહેતો કેમ નથી? સાચું કહું તો હું અનયને ઓળખું છું. એના મનમાં અભય માટે લાગણી છે, પરંતુ એના મનમાં એક વહેમ ઘર કરી ગયો છે કે બધાને અભય વહાલું છે અને અનય માટે કોઈ લાગણી નથી. એ વહેમમાંથી ઈર્ષ્યાનો જન્મ થયો અને એ ઈર્ષ્યાનું જ આ બધું પરિણામ છે. હું નથી ઈચ્છતો કે મારી કોઈપણ વાતથી એનો વહેમ એને સાચો લાગે. હું એને પ્રેમથી જીતવા માગું છું. જો હું એને કંઈ પણ કહીશ તો એને અભય માટેની ઈર્ષ્યા વધી જશે. માટે હું ચૂપ છું. ખરેખર તારું વિઝન જોરદાર છે. આ સ્થિતિમાં પણ તું કેટલી ગંભીરતાથી સંબંધોના તાણાવાણા સમજી શકે છે. 2 કલાક પછી અનય મુકેશભાઈનો ઓર્ડર પૂરો કરીને ઘરે પાછો આવે છે. આ 2.5 કરોડનો ચેક પિતાજી, આપના હાથમાં આપું છું. મુકેશભાઈને આપણી જ્વેલરીની ડિઝાઇન્સ બહુ ગમી. 50% પેમેન્ટ હાલ આપી દીધું છે, બાકીનું આવતા અઠવાડિયે પૂરું કરી દેશે. આ રહી એમના બિલની કોપી. સરસ બેટા, આગળ પણ તને આવી જ સફળતા મળતી રહે એવા મારા આશીર્વાદ છે તને. પરિવારમાં સફળતાનો મીઠો વાર્તાલાપ ચાલતો હોય છે. 2 વર્ષમાં પહેલીવાર બધા હસતા હોય એવો પ્રસંગ બન્યો છે. શ્રીપાલભાઈ અનય માટે અભયનું દુઃખ મનમાં દબાવીને બહાર પોતાનો ચહેરો હસતો રાખવા મથી રહ્યા હતા. એટલામાં ફરીથી આપ તૂટે એવી ઘટના સર્જાઈ. કુદરતને શ્રીપાલભાઈને આટલું દુઃખ ઓછું લાગતું હશે, માટે એનાથી મોટી આપત્તિ એમના પરિવારમાં મોકલી આપી. અચાનક એક પોલીસ ઇન્સ્પેક્ટર 2 હવાલદાર સાથે ઘરમાં પ્રવેશ કરે છે. અનયભાઈ શાહ તમે જ છો ને? જી હા. આ જ્વેલરીનું બિલ તમારી પેઢી શાહ જ્વેલર્સનું છે, જે મુકેશભાઈ પટેલને આપેલ છે? જી હા. આ બેગમાં જે માલ છે તે તમારી જ પેઢીનો છે? જી હા. યુ આર અંડર અરેસ્ટ. અનયના પગ નીચેથી ધરતી સરકી ગઈ. અચાનક શું થઈ ગયું અને કેમ થઈ ગયું તે સમજાયું નહીં. પોતે શું ગુનો કર્યો છે અને કેમ આ રીતે પોલીસ એને ગુનેગાર કહી રહી છે? કશું જ સમજાયું નહીં. શ્રીપાલભાઈ અને આગમ પણ કશું જ સમજી ના શક્યા. પણ સાહેબ, ગુનો શું છે એ સમજાવો તો ખરા, અમને કંઈ ખબર નથી પડતી. આગમ તરત જ બોલી ઉઠ્યો. પોતાના ભાઈને બચાવવા એ બધું કરી છૂટવા માટે તૈયાર હતો. પોલીસ સ્ટેશને આવશો એટલે બધી ખબર પડી જશે. આટલો મોટો દગો કરીને શું ગુનો છે એ પૂછતા શરમ નથી આવતી? સાહેબ, તમને કોઈ ગેરસમજ થઈ ગઈ લાગે છે. અમે કોઈ દગો નથી કર્યો, શ્રીપાલભાઈ બોલ્યા. વડીલ, આજે અનયભાઈએ મુકેશભાઈ પટેલને 5 કરોડના દાગીના આપ્યા હતા. એની સાથે બિલ પણ આપેલ છે. સામે મુકેશભાઈએ 2.5 કરોડનો ચેક પણ આપેલ છે. હા, બરાબર છે સાહેબ, શ્રીપાલભાઈ બોલ્યા. પણ એ 5 કરોડના દાગીના નકલી છે. એના નકલી હોવાના પુરાવા પણ છે અમારી પાસે. એના આધારે જ મુકેશભાઈએ ફરિયાદ લખાવેલ છે. માટે મારે ફરજિયાતપણે એમને અરેસ્ટ કરવા જ પડશે. અનય, આગમ અને શ્રીપાલભાઈ ધ્રુજી ગયા. બહુ મોટું અનર્થ થઈ ગયાની ખાતરી થઈ ગઈ. પોતાના કટ્ટર વિરોધીએ મુકેશભાઈ પટેલનો ઉપયોગ કરીને બરબાદ કરવાનું કાવતરું રચ્યાનો ખ્યાલ આવી ગયો. પણ માલ નકલી કેવી રીતે હોઈ શકે? પોતાના ત્યાં પોતાના માણસો જોડે બનાવડાવેલ માલને કોણે, ક્યારે અને કેવી રીતે બદલી દીધો? આ પ્રશ્નો એમના મગજમાં વણ ઉકેલ્યા ફરી રહ્યા હતા. પોલીસ પાસે પુરાવા હતા. હવે શું કરવું અને કેવી રીતે બચવું તે સમજાતું જ નહોતું. 57 વર્ષના જીવનમાં શ્રીપાલભાઈએ પૈસા કરતાં આબરૂ વધારે કમાવી હતી. આજે એ બધી આબરૂ રાખ થઈ જતી દેખાવા લાગી. એ પોતાના સંતાનોને હંમેશા કહેતા કે પૈસા એકવાર ગુમાવી દીધા પછી પાછા કમાવી શકાય છે, પણ આબરૂ એકવાર ગુમાવી દીધા પછી ક્યારેય પાછી નથી આવતી. એમના હૃદયમાં ઊંડો ધ્રાસકો પડી ગયો અને અચાનક બેભાન થઈ ગયા. શ્રીપાલભાઈના જીવનમાં બીજી વખત જન્મદિવસે જ અનર્થ સર્જાયું. પહેલીવાર વહાલો દીકરો અભય ઘર છોડીને જતો રહ્યો અને બીજી વાર તો જેલમાં જવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. આઘાતને કારણે બેભાન થઈ ગયેલા શ્રીપાલભાઈને જોઈને પોલીસ પણ થોડી મૂંઝવણમાં મુકાઈ ગઈ. સૌથી પહેલાં બધા શ્રીપાલભાઈને ભાનમાં લાવવાના ઉપચાર માટે પ્રયત્ન કરવા લાગ્યા. ભગવાનની કૃપાથી 5-7 મિનિટમાં શ્રીપાલભાઈને ભાન આવી ગયું.
સાહેબ, અમારો અનય આવું કામ ક્યારેય ન કરે. અમને બરબાદ કરવા માટે અમારા વિરોધીઓનું આ એક કાવતરું છે. ચોર ક્યારેય કહે કે એણે ચોરી કરી છે? બધા ચોર હંમેશા કોઈકના કોઈક બહાને પોતાને નિર્દોષ જ કહેતા હોય છે. કોર્ટ આ વાતોને નથી માનતી, પુરાવામાં માને છે. મુકેશભાઈની ફરિયાદ મુજબ તમારે અનયને અને આગમને પોલીસ સ્ટેશને આવવું જ પડશે. સાહેબ, પિતાજી છેલ્લા 2 વર્ષથી નિવૃત્ત છે. 2 વર્ષમાં એક પણ વાર દુકાનમાં પગ નથી મૂક્યો. આ આખી ડીલમાં પિતાજી અને આગમનો કોઈ રોલ નથી. ઓર્ડર ફોર્મથી માંડીને બિલમાં બધે જ મારી સાઇન છે. મુકેશભાઈને હાજર કરો અને પૂછો કે એ મારા પિતાજી કે આગમ બેમાંથી કોઈને પણ ક્યારે પણ મળ્યા છે ખરા? તમે મને લઈ જાઓ, પણ એ બંનેમાંથી કોઈને ના લઈ જઈ શકો. આજે અનયે બતાવી દીધું કે ગમે તે હોય પણ એનામાં થોડા સંસ્કારો બચ્યા છે. પોતાના ભૂલની સજા પોતાના પિતા કે ભાઈને કેવી રીતે ભોગવવા દેવાય? એના મનમાં એક જ વિચાર હતો, જે થશે તે પોતે ભોગવી લેશે, પણ પોતાના પરિવારને કશું નહીં થવા દે. મુકેશભાઈ, અંદર આવો. મુકેશભાઈ પોલીસની સાથે ત્યાં આવેલા હતા, પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબે જરૂર પડીએ અંદર બોલાવવાનું કહીને બહાર ઊભા રાખ્યા હતા. જી સાહેબ, અનયની વાત સાચી છે? શું આ ડીલમાં તમારી સાથે શ્રીપાલભાઈ અને આગમ ક્યાં ઇન્વોલ્વ છે? ના સાહેબ. તો પાછી તમે ફરિયાદમાં એમનું નામ શા માટે લખ્યું? આ રીતે નિર્દોષ લોકોને ખોટી રીતે કેસમાં ફસાવવા તે યોગ્ય નથી. આ તો સાહેબ ધંધામાં બધા ભેગા હતા. કોણે શું કર્યું હોય તેનો મને શું ખ્યાલ આવે? કોણે શું કર્યું છે એ બધું શોધવાનું કામ અમારું છે, તમારું નહીં. જી સાહેબ. હવાલદાર, અનયને હાથકડી પહેરાવી દો. ચાલો અનયભાઈ પોલીસ સ્ટેશને. ત્યાં તમારો બધો કાચો ચિઠ્ઠો ખુલી જશે. પોલીસ સ્ટેશનમાં 2-4 દંડા પડશે એટલે બધું સાચું ચપચપ મોંમાંથી બહાર નીકળશે. સાહેબ, અમે આબરૂદાર લોકો છીએ. તમે અમારો રેકોર્ડ ચેક કરી શકો છો. ભૂતકાળમાં અમારા પરિવારમાંથી કોઈએ ક્યારેય આવું કામ નથી કર્યું. પ્લીઝ અમને બચવાની કરવાની એક તક તો આપો. શ્રીપાલભાઈએ ગળગળા અવાજમાં અનયને બચાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો. અમારી પાસે અનયે કરેલા ગંભીર દગાના પૂરતા પુરાવા છે. આ કંઈ સામાન્ય ગુનો નથી. 5 કરોડનો નકલી માલ વેચવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય પણ કેટલાય લોકોને અનય લૂંટી ચૂક્યો હશે. કોને ખબર? એ તો બધું પોલીસ સ્ટેશને જ સત્ય ખુલશે કે તમારો લાડકો દીકરો કેટલા લોકોને લૂંટીને બેઠો છે. હવે અમારો સમય ના બગાડશો. હવાલદાર, ઘસડીને લઈ જાઓ આ ચોરને. શ્રીપાલભાઈ અને આગમ એકદમ નિસહાય થઈ ગયા હતા. અનયે તો બચવાની આશા પહેલેથી છોડી દીધી હતી. પોલીસ સ્ટેશને શું થશે એની કલ્પના એને ધ્રુજાવી રહી હતી. શ્રીપાલભાઈ છેલ્લે હારેલા નિરાશ માણસની જેમ નિસાસો નાખીને ચીસ પાડી ઉઠ્યા. હે ભગવાન, તને વિનંતી કરું છું, કોઈક હરીનો લાલ મોકલ અને અમને બચાવી લે. આટલું બોલીને રડી પડ્યા. હવાલદાર, ચાલો જલ્દી, આપણી પાસે સમય નથી. આટલું બોલીને હાથકડી પહેરાવેલ અનયને ઇન્સ્પેક્ટર ખેંચીને લઈ જવા લાગ્યા. આ સમય શ્રીપાલભાઈના પરિવાર માટે ભયંકર કટોકટીનો હતો. બધા નિરાશ થઈ ગયા હતા. બહુ જ ખરાબ ભવિષ્યથી ડરી ગયા હતા. એ જ સમયે અચાનક એક વ્યક્તિનો કડક અવાજ સંભળાયો અને બધાના રોમે રોમ ખડા થઈ ગયા. 1 મિનિટ ઇન્સ્પેક્ટર સાહેબ. ખબરદાર, જો મારા પ્રામાણિક અને નીતિમાન ભાઈને ચોર કીધો છે તો ખબરદાર, એને લઈને તમે એક પણ પગલું આગળ વધ્યા છો તો મારો ભાઈ કોઈ પણ સંજોગોમાં ચોરી કે દગાનું કામ કરે જ નહીં. બધાના આશ્ચર્યની વચ્ચે યોગ્ય સમયે અણીની પડે પરિવારને બચાવવા અભય હાજર થઈ ગયો હતો. અભયને જોઈને શ્રીપાલભાઈ ખુશ થઈ ગયા. એમને મનમાં એક સ્વપ્ન જેવું લાગતું હતું. શું ખરેખર આ અભય જ છે? આંખો ચોળીને વારંવાર જોવા લાગ્યા. અભયના મોઢામાંથી પોતાના માટેની આવી વાત સાંભળીને અનય એકદમ લાગણીશીલ બની ગયો. પોતે જાણતો હતો કે અભય કેમ ઘર છોડીને ગયો હતો. પોતે અભયની ઈર્ષ્યા કરીને અભયથી આગળ વધવાના પ્રયત્ન કરી ચૂક્યો હતો. અને અભયના મુખમાંથી આવા સમયમાં પોતાના માટેના શબ્દો સાંભળીને અનયને પોતાની ભૂલનું ભાન થયું. અભય માટે ભારોભાર લાગણી જન્મી. તું કોણ છે મને રોકવાવાળો? અનયે ગંભીર ગુનો કર્યો છે એટલે એને સજા તો થશે જ. ઇન્સ્પેક્ટરે સામે કડક અવાજમાં વળતો જવાબ આપ્યો. સાહેબ, ગંભીર ગુનો અનયે નહીં પણ મુકેશભાઈ પટેલે કર્યો છે અને એના પૂરતા પુરાવા મારી પાસે છે. અભયે પૂરા આત્મવિશ્વાસ સાથે ઇન્સ્પેક્ટર આગળ પોતાની વાત મૂકી. હા, તો સત્ય સાબિત કરો. મારા તરફથી તમને ખાતરી આપું છું કે હું માત્ર સત્યનો જ સાથ આપીશ. સાહેબ, હું માંડીને વાત કરું છું. અમારી દુકાનમાં 5 કારીગરો જ્વેલરી ડિઝાઇનનું કામ કરે છે. એમના પગાર બજારના પગાર ધોરણ પ્રમાણે હોય, પરંતુ આ મોંઘવારીના સમયમાં બધાને ઘર ચલાવવા માટે સંઘર્ષ કરવો પડે. માટે છેલ્લા 5 વર્ષથી 5 કારીગરોના બાળકોનો અભ્યાસનો ખર્ચની જવાબદારી હું ઉઠાવું છું. દર વર્ષે સ્કૂલ શરૂ થાય ત્યારે કોઈ જાણે નહીં તે રીતે એમના ઘરે જઈને આખા વર્ષની રકમ એમની પત્નીના હાથમાં આપીને આવું છું. આજે અમારી દુકાનનો કારીગર રમેશના ઘરે હું પૈસા આપવા ગયો. મને જોઈને એમની પત્ની રડી પડી.
મેં કારણ પૂછ્યું ત્યારે બોલી કે સાહેબ, તમે અમારું આટલું બધું ધ્યાન રાખો છો, અમારી ઉપર આટલા ઉપકાર કરો છો અને અમે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં તરત પૂછ્યું કે કેમ, શું થયું? ત્યારે એણે જણાવ્યું કે મુકેશભાઈએ રમેશને 10 લાખ રૂપિયાની લાંચ આપી છે નકલી દાગીના બનાવવા માટે, અને કામ સફળ થશે તો બીજા 5 લાખ બક્ષિસ પેટે આપશે. લાંચની વાત જ્યારે રમેશે એની પત્નીને કરી ત્યારે એણે તરત જ એને કહી દીધું હતું કે સાહેબની સાથે દગો કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લે. રમેશને પણ મનમાં ખૂંચતું હતું. એકવાર તો 10 લાખ જેટલી મોટી રકમ સાંભળીને પોતે લોભાઈ ગયો હતો, પરંતુ પાછળથી પસ્તાવો થયો કે જે શેઠ મારું આટલું ધ્યાન રાખે છે એમની સાથે આવો દગો કેવી રીતે કરી શકાય. જ્યારે પત્નીએ પણ એ જ વાત કરી ત્યારે તેણે અમારો સાથ આપવાનો મનોમન નિર્ણય કરી દીધો. હું આજે જ્યારે એમના ઘરે ગયો ત્યારે રમેશની પત્નીએ મને આ હકીકતની જાણકારી આપી. રમેશ પણ પોતાનો ગુનો કબૂલવા તૈયાર થઈ ગયો. હું રમેશને 10 લાખ રૂપિયા સાથે અહીંયા લઈ આવ્યો છું. જે બીજાનું ભલું કરે છે તેનું હંમેશા ભલું જ થાય છે. જે શેઠ પોતાના માણસોનું નિસ્વાર્થ ભાવે આવું ધ્યાન રાખતા હોય તે શેઠ માટે માણસો કંઈ ના વિચારે? એમનું અહિત કરતાં પહેલાં 100 વાર વિચારે. અને આજે અભયના વિશાળ હૃદયને કારણે એને પોતાના પરિવારની બહુ મોટી આપત્તિમાંથી રસ્તો મળ્યો. અભયે રમેશને અંદર બોલાવ્યો. સાહેબ, અમારે રમેશ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવાની, માટે ફરિયાદમાં એનું નામ ના લખશો એવી અમારી વિનંતી છે. અભયના વિશાળ હૃદયમાંથી ક્ષમાના ગુણરૂપી પુષ્પ એના મુખવાટે બહાર નીકળ્યું. ઇન્સ્પેક્ટરે રમેશનું સ્ટેટમેન્ટ લઈને મુકેશભાઈ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી. 2 વર્ષ પછી અભય પોતાના વચન પ્રમાણે યોગ્ય સમયે પોતાના પરિવારને બચાવવા પાછો આવી ગયો, અને એના હૃદયમાં પણ અભય વસી ગયો અને બધી ઈર્ષ્યા પોતે બળીને ખાખ થઈ ગઈ. શ્રીપાલભાઈ ખુશ થઈ ગયા. આજે અભયે એમની ઈચ્છા પૂર્ણ કરી દીધી. અભયે વચન આપ્યું કે આજીવન આખો પરિવાર એક જ ઘરમાં સાથે રહેશે અને એની જવાબદારી મારી. તો મિત્રો, મુશ્કેલીના સમયમાં પરિવાર જ સાથ આપે છે. જો સંયુક્ત કુટુંબ હોય અને પરિવાર એકજૂથ હોય તો ભલભલી મુશ્કેલીઓનો સામનો પણ આરામથી કરી શકાય છે. આશા રાખું છું કે તમામ પરિવારો સંયુક્ત કુટુંબમાં રહે, પોતાના પરિવારને એકજૂથ રાખે અને સુખી થાય. ધન્યવાદ.